નમસ્તે ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર આ જિલ્લામાં પડશે વરસાદ, ખેડૂતોના ખાતામાં પૈસા આવશે, 1 લાખ સુધીની લોન માફ, દીકરીઓને લગ્ન માટે 50,000ની સહાય, પાન કાર્ડ ધારકો આપીએ ધ્યાન, 500 રૂપિયાની જૂની નોટ પર પ્રતિબંધ. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ખેડૂતોને ઘર બેઠા મળશે લોન, પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું, કન્યાઓને મળશે મફત સિલાઈ મશીન, ખેડૂતોને 25,000ની સહાય, ઉત્તરાયણ પહેલાં પતંગના ભાવમાં થયો છે વધારો. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો આજે આ જિલ્લામાં પડશે વરસાદ. આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના આ જિલ્લામાં વરસાદ પડી શકે છે, જેમાં ભાવનગર, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. આ 24 કલાક પછી હવામાન વિભાગે વરસાદની શક્યતા નહિવત જણાવી છે. છેલ્લા 24 કલાકમાં દમણ અને દાદરાનગર હવેલીમાં અને વલસાડમાં હળવો વરસાદ પડે તેવી માહિતી મળી રહેલી છે. આગળના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, ખેડૂતોના ખાતામાં આવશે પૈસા. 60 વર્ષ પછી વયના તમામ પરિણીત ખેડૂત પરિવારો માટે આવી છે એક મહત્વપૂર્ણ સમાચાર, જેમાં પેન્શન યોજનામાં 60 વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારોને દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય આપવા માટે આવશે. જેમાં સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે. આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપડેટ કરવાના રહેશે, જ્યારે પતિ અને પત્નીને ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે જ 18,300 રૂપિયા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, 1 લાખ સુધીની લોન માફ થશે. ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે 2022 સુધી ખેડૂતોની આવક છે તે બમણી કરી દેવામાં આવશે. મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું છે. મોદી સરકાર વચન આપે તે વચન ક્યારે પણ ખોટું પડતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂર્ણ થયું નથી. 2022માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું, પરંતુ 2022 પણ વયું ગયું અને 2023 પણ સાલ પૂર્ણ થઈ ગયા, પણ ખેડૂતોનું છે તેવું માફ થયું નથી. આગળના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, દીકરીઓને લગ્ન માટે 50,000ની સહાય. સમાજમાં તમામ ધર્મની સમાનતા અને સામાજિક સમાનતાઓને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના ચલાવવામાં આવે છે. આ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ 2023 અને 24 માટે રાજ્યના 1,09,883 લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં કુલ 1,500 યુગલોને સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત આ યોજનાનો લાભ રાજ્યના એવા તમામ પરિવારોને મળશે કે જેમની આવક છે તે 2 લાખ રૂપિયા સુધીની હોય અને છોકરીની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર છે તે 21 વર્ષથી વધુ હોવી જોઈએ. નિરાધાર કન્યાઓ, વિધવા પુત્રીઓ, વિકલાંગ માતા પિતાની પુત્રીઓ, વિકલાંગ કન્યાઓને પણ લગ્નમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નથી, એટલે કે આ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કર્યું, તે વહેલી તે પહેલી તકે પોતાનું પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો. જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું. પણ જો આધાર અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તેમને મોટી રકમનો વ્યવહાર બેંક દ્વારા કરી શકાશે નહીં, સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશે નહીં, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં. જોકે લાંબા સમયથી પાન અને આધાર લિંક નથી તો ગભરાશો નહીં, કારણ કે તેમની છે તે તારીખમાં પણ લંબાવવાનો વિચાર સરકારે કર્યો છે.
આગામી 3 મહિના સુધી તમે પાન અને આધાર કાર્ડની લિંક કરાવી દેજો, નહીંતર તમને પણ દંડ ફટકારવો પડશે. ત્યારબાદના સમાચાર મિત્રો, 500 રૂપિયાની જૂની નોટો બંધ. હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે, જેમાં સ્ટાર ચિહ્નવાળી ₹500ની નોટ અમાન્ય છે. લોકો આ મેસેજને વોટ્સઅપ અને સોશિયલ મીડિયા પર ખૂબ જ ફોરવર્ડ કરી રહ્યા છે. જ્યારે આ મેસેજ છે તેનો દાવો ખોટો છે તે આરબીઆઈએ જાહેર કર્યો છે. સ્ટાર ચિહ્નવાળી ₹500ની નોટ ડિસેમ્બર 2016ની ચલણમાં આવી હતી. જેની પાસે આ નોટ છે તેમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ મેસેજ છે તે ખોટો સાબિત થયો છે. ત્યારબાદના સમાચાર મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. વિવિધ પાકોના વેચાણ માટે રાજકોટ યાર્ડમાં એક પ્રખ્યાત સ્થળ બન્યું છે. અહીં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. 9મી જાન્યુઆરીના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં હાલ કપાસ અને ડુંગળીની બમ્પર આવક નોંધાઈ હતી. 9મી જાન્યુઆરીના રોજ ડુંગળી અને કપાસની 4,000 રૂપિયા ક્વિન્ટલ કરતાં પણ વધુ આવક નોંધાઈ છે. આ ઉપરાંત મગફળી અને શાકભાજીની આવક પણ નોંધાઈ હતી. ચાલો જાણીએ કે 9મી જાન્યુઆરીના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ પાકોના શું ભાવ બોલાયા હતા. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને ઘર બેઠા બેઠા મળશે લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને જ લોન મળશે. ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મીટિંગ અને આરબીઆઈએ તેમના તપાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું. હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નથી, પરંતુ તેમને એપ્સ દ્વારા જ લોન મળી જશે. હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારત દેશમાં લાગુ કરવામાં આવી જશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું. ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી રહી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નવા ભાવ જાહેર કર્યા છે. જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તે 56 પૈસાનો ઘટાડો નોંધાયો છે. પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 30 પૈસા અને ડીઝલ 28 પૈસા સસ્તું થયું છે. જોકે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલના 52 પૈસાનો વધારો થયો હતો. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, કન્યાઓને મળશે મફત સિલાઈ મશીન. મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને તેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો, રેશન કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટને સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. જ્યારે અરજી કર્યાના 10 થી 25 દિવસ બાદ તમારી અરજી છે તે એપ્રુવ કરવામાં આવશે અને જે નામથી તમે અરજી કરી હશે તે જ નામે સિલાઈ મશીન આપવામાં આવે છે. હાલ આ યોજના માટે ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ કરવા આવી રહ્યા છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 25,000ની સહાય. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતા દ્વારા સનેડો સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજનાઓની અરજીઓ માટે ખેડૂતો આઈ પોર્ટલ ઉપર જઈને ખેડૂતો અરજી કરી શકે છે. ખેડૂતો આ અરજી તારીખ 29 ડિસેમ્બર 2023ના રોજ શરૂ કરી દેવામાં આવી હતી. નાણાકીય લક્ષ્યની 110% મર્યાદા વહેલા તે પહેલા ધોરણે આવી અરજીઓ સ્વીકારવામાં આવી હતી. આ દરેક ખેડૂતોને વર્ષ 2024માં 25,000 રૂપિયાની સબસિડી સહાય તેમના ખાતામાં જમા કરી દેવામાં આવશે તેવો નિર્ણય સરકારે લીધેલો છે. મિત્રો, આજના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ઉત્તરાયણ પહેલાં પતંગના ભાવમાં 15%નો વધારો નોંધાયો છે. ઉત્તરાયણને હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે પતંગના ભાવમાં 15% સુધીનો વધારો નોંધાયો છે. પતંગ બનાવવા માટે વપરાતા કાગળ અને લાકડી મોંઘા થતાં પતંગ તૈયાર કરવાની મજૂરી પણ વધી છે, જેના કારણે પતંગનો ભાવ પણ વધારો જોવા મળ્યો છે. જોકે દોરાના ભાવમાં કંઈ વધારો જોવા મળ્યો નથી. ગત વર્ષે 300 થી 500 રૂપિયામાં 100 નંગ પતંગ મળતા હતા, જે આ વર્ષે 350 થી 550 રૂપિયા સુધીના ભાવ પહોંચ્યા છે. એટલે કે મોંઘવારીમાં પણ
વધારો જોવા મળી રહ્યો છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 2000નો હપ્તાને લઈને આવ્યું છે મોટું અપડેટ। પીએમ કિસાન યોજનાના 16મા હપ્તો આગામી થોડા અઠવાડિયામાં જ રિલીઝ કરી દેવામાં આવશે। એવા ઘણા ખેડૂતો છે કે જેમના ખાતામાં આ પૈસા મળી શકતા નથી। આવા ખેડૂતોને પડેલા તેમની સ્થિતિ તપાસવી પડશે। પીએમ કિસાન યોજનાની સ્થિતિ દેશના ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવે છે, જેમાં ખેડૂતોને બિયારણ, સબસિડી અને અન્ય વસ્તુઓ મળે છે। આ અંતર્ગત મળેલા પૈસા સીધા છે તે ખેડૂતોના ખાતામાં જમા થાય છે। પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો 15 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે ખેડૂતો 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। એટલે કે એવું કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં 16મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી જશે। આનો અર્થ એ જ છે કે આગામી થોડા જ અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં છે તે પૈસા જમા કરી દેવામાં આવશે। ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો છે। ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાત ગ્લોબલ વાઇબ્રેન્ટ સમિતિના કારણે પરીક્ષાની તારીખોમાં છે તે ફેરફાર કરવામાં આવ્યો છે। BA, BCom, BBA, MA, MComની પરીક્ષાની તારીખોમાં છે તે ફેરફાર કરવામાં આવ્યો છે। 9 અને 10 જાન્યુઆરીએ યોજાનાર પરીક્ષા હવે આગામી 17 અને 18મી જાન્યુઆરીના રોજ લેવામાં આવશે। મિત્રો ડુંગળી બાદ હવે લસણના ભાવમાં